કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું મસાલેદાર ટીંડોળાનું શાક બનાવવાનું છે, જે લગ્ન પ્રસંગોમાં આ શાક ખૂબ જ પ્રખ્યાત છે। તો અહીંયા આપણે એક નાની કડાઈમાં 1 ચમચી જેટલા તલ લઈશું। તેની અંદર અડધી ચમચી જેટલી આપણે વરિયાળી લેવાની છે અને તેને બરાબર શેકી લેવાનું છે। તમે આની અંદર જીરું પણ નાખી શકો છો, પણ મારી પાસે શેકેલું જીરું વાટેલું તૈયાર છે। અને પછી અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણાને શેકીને મેં ફોલી કાઢ્યા છે। ફોલીને પછી તેની અંદર તલ વરિયાળી નાખી દીધું છે। તો અહીંયા એક કડાઈમાં આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, તેને સરસ મજાનો શેકી લેવાનો છે। પછી અહીંયા આપણે મિક્સરના બાઉલમાં ક્રશ કરી લઈશું સિંગ તલ વરિયાળીને। તો તેને આપણે દરદરો રાખવાનો છે, તેને આપણે ઝીણું નથી કરવાનું। પછી આપણે ચણાના લોટની અંદર તે સિંગ તલનો ભૂકો નાખી દેવાનો છે। પછી અહીંયા એક કડાઈમાં આપણે થોડું તેલ લઈશું, 3 થી 4 ચમચી જેટલું। પછી તેની અંદર રાઈ નાખી દેવાની। રાઈ તતડી જાય એટલે જીરું, હિંગ અને હળદર નાખી દેવાની। તો સોરી, મારો વિડીયો અહીંયા બંધ થઈ ગયેલો હતો જીરું અને હિંગ નાખતી વખતે। પછી આપણે ટીંડોળા નાખી દેવાના। પછી તેની પર મીઠું નાખીને તેને થોડીવાર ચડવા દઈશું। પછી અહીંયા જે કડાઈમાં આપણે મસાલો બનાવ્યો હતો તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી શેકેલા જીરા પાવડર અને 1/4 જેટલી હળદર નાખીશું। અડધી ચમચી લાલ મરચું નાખી દેવું અને અહીંયા આમચૂર પાવડર અડધી ચમચી લઈશું અને ચપટી ગરમ મસાલો લઈશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમને ગરમ મસાલો વધારે ભાવે તો તમે નાખી શકો છો અને મરચું વધારે ભાવે તે પણ તમે નાખી શકો છો। તો અહીંયા પાછો મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો, તો તેમાં અડધી ચમચી કસૂરી મેથી અને અડધી ચમચી કાશ્મીરી મરચું નાખીને બરાબર બધા મસાલા મિક્સ કરી લીધા છે। તો અહીંયા આપણે ખોલીને ચેક કરી લઈશું। તો આપણા ટીંડોળા હજુ ચડ્યા નથી, થોડા અધકચરા છે। તો આપણે તેમાં ગોળ નાખીશું। ગોળ નાખવાથી તેનો ટેસ્ટ સરસ આવશે અને એકદમ લચકેદાર આપણું શાક થશે। તો ડાયાબિટીસવાળા માટે મેં અહીંયા બનાવી છે, તે લોકોને ખાંડ નથી ભાવતી એટલે હું ખાંડ નથી નાખી રહી, તમે ખાંડ પણ નાખી શકો છો। તો અહીંયા સરસ મજાનો આપણો ગોળ અને ટીંડોળા ચડી ગયા છે, ગોળ પણ ઓગળી ગયો છે। તો આપણે તેની અંદર તે મસાલો બનાવ્યો હતો, 3 ચમચી મસાલો નાખીને તેને સરસ મજાનો મિક્સ કરી લઈશું। તો તમે આ રીતે મસાલા ટીંડોળા નહીં બનાવે તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા થોડો મસાલો બચ્યો છે, તેને મેં સાઈડ પર રાખી દીધો છે। તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં ટીંડોળાનું શાક કાઢી લઈશું। જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો।